અત્યારે હાલે કામ હે ભરાઈ ચાલુ છે શું છે ભરાઈ ત્યાં ગાડી ભરાવા ગઈ ત્યાં માથે કોણ છે એન્જિનિયર ભાઈ અત્યારે કોઈ પીએમસી નો માણસ છે કોઈ છે પીએમસી નો માણસ છે ભાઈ અત્યારે હાજર કોઈ તમને ખ્યાલ છે ભાઈ અત્યારે કોણ છે કોણ કરાવે છે ખબર કોને કહીને ગયા કોઈને સાહેબ અત્યારે કામ ચાલુ છે રાતના સલીમભાઈ છે સલીમભાઈ કેમ કામ કરાવો સલીમભાઈ છે સલીમભાઈ શું કામ રાતના રસ્તો બનાવવાના શું કામ ચાલુ કરાવો તંતી પહેલા તમે 12 વાગ્યા પહેલા હલાવ્યું અત્યારે પાછું હલાવો 12 વાગ્યા હતા ભાઈ આમ 2 વાર અમારા સીસીટીવી ફૂટેજ છે આવ્યો હતો ના અત્યારે તો આ ગોવિંદભાઈ રસ્તો બનાવે છે જેસીબી થી હા ક્યાં ગયા ભાઈ દિનેશ રાતના આપણે કામ કરવાનું મનાય છે કોણ તમને પરમિશન અમને એમ કહેતા હતા અમે રાત્રે કામ કરતા નથી હવે અત્યારે તમે રાતના કામ ચાલુ કરી કેટલા વાગ્યા જોઈ લે સલીમભાઈ કોણ લાઈટ કરો ને સલીમભાઈ પેલા તમને અમારા ઘર બધા ફૂટેજ છે રાતના 12 વાગ્યા સુધી બહાર નહીં હું લગભગ 10 વાગે નીકળો હતો એમને અત્યારે લાઈટમાં રાતના થોડા કામની મંજૂરી હોય આજે તમે હાજર છો બરાબર અત્યારે ભરાઈ ચાલુ છે ને હા 8 વાગ્યા જો 8 વાગ્યા બરાબર આપણે કેટલા વાગ્યાનો ટાઈમ છે કામ ચાલુ હોય ને હા નિલેશભાઈ માં કર્યું છે લાઈવ આપણે મનાઈ છે કોની મીઠી નજર હેઠળ કામ હાલે છે યાર રાતના જ બધું અમે અત્યારે વાગ્યા કેટલા એ તો જો 8 વાગે કામ ચાલુ થાય 8 વાગે ના હોય રાતના આપણે કામ બંધ કરી દેવાનું હોય 2 કલાક હજી મોડા પરમદી રાતના 12 વાગ્યા સુધી આવી પરમદી રાતના 12 વાગ્યા પરમદી સલીમભાઈ રાતના રાતના અત્યારે કામ ની ના આપણે પૂછીએ એ જ સલીમભાઈ અમારા સદસ્ય છે સલીમભાઈ હું છે ને એમ કહું આંખમાં નાખો ને વ્યાજબી નથી ત્યારે તમને મેં છે ને 2 ફોન કર્યા હતા તમે રાતે ફોન માં જોયા હવા બરાબર નંદાણીભાઈ ગાંધીનગર હતા સલીમભાઈ છે પીએમસી નો માણસ નથી સલીમભાઈ હાજર છે એન્જિનિયર બરાબર એ કે ભાઈ પીએમસી નો માણસ છે કોઈ જો તો પીએમસી નો માણસ હાજર નથી સલીમભાઈ કે હમણાં આવે છે ભાઈ કોઈ છેડો જોઈ લ્યો આમથી આવ્યા તમે ક્યાંથી આવ્યા હરીભાઈ હું તમારું નામ ભૂલી ગયો પીએમસી ના માણસ ઓય લાઈટ બંધ કે મારે આંખમાં લાઈટ ના નાખતું પીએમસી નો માણસ હાજર નથી પીએમસી નો માણસ હાજર લાઈટ આંખમાં ના નાખે લાઈટ આંખમાં ના નાખો આંખમાં લાઈટ ના નાખ ભાઈ શું લાઈટ આંખમાં જાય છે બીજું કઈ નહીં સલીમભાઈ હમણાં છે ને રાતના 12 વાગ્યા સુધી હાલતું હતું છેલ્લો મિક્સર ભરાઈને આવ્યો મારી વાત સાંભળો ભરોસો 100% છે અમે એના તમને ફૂટેજ દેખાડી દઈએ બરાબર રાતના કોણ છૂટ આપે છે એમ કહું સાહેબ આપણે આપે છે કે આપણા પ્રમુખ આપે છે પછી કોઈની મીઠી નજર હેઠળ હાલે છે રાતના ના થવું જોઈએ ભાઈ તારીખ હું કહું છું રાતના કામ ના થવું જોઈએ આ જો અત્યારે રાતના એમને કામ કરે છે આપણે ઓલો મિક્સર ભરાઈને આવે એમાં 2 એલોજન છે આને પણ કઈ અકસ્માત થશે તો કોણ ભોગવશે બરાબર તમે ડીએમપીએસ ના માણસ કોન્ટ્રાક્ટર છે આપણા સદસ્ય છે અમે રાતના કેટલી વાર જોઈએ છે અને અમને ફરી આવીને છે ને જેટલા કામ હાલે છે ને એનો અમે સાહેબ અગર પરમિશન માંગ્યું તો તમને ખ્યાલ હોય તો સાહેબ અમને કેમેરા લગાડવા દો મારી વાત સાંભળો 130 કરોડ જનતાના પૈસાનું કામ છે 28 કરોડ આ નોર્મલ રકમ ના કહેવાય તમને ખ્યાલ છે અમે અત્યારે સાહેબ અગર એક પરમિશન માંગ્યું તો તમને ખબર હોય તો બધાને કે સાહેબ અમને બધી જગ્યાએ કામ હાલે ને અમને કેમેરા લગાડવા દો અમારા ખર્ચે લાખો રૂપિયા મારી વાત સાંભળો ઓફિસરની બેઠક છે લાખો રૂપિયાના ખર્ચે કેમેરા અમે લગાડવા માટે તૈયાર છે શું કામ અમારા ઘરના તોય છતાં જો અત્યારે અમારે જો અમે 2 દી ત્યાં નજરે જોઈએ 2 દી રાતના અમે નજરે જોયું ફોન તમને કર્યા નંદાણીભાઈ ને કર્યા પ્રમુખ સાહેબ ને કર્યા આપણે મેં સવારે જોયો તમારો ફોન 11 વાગે ફોન 100% હાલો તમે નહીં ક્યારેક રાતના 12 વાગે વિયા ગયા હોય નહીં મારે હું છે ને 10 વાગે ગોળી બોળી પીને હું હોઈ ગયો વીપી ડાયાબિટીસ ની ગોળી પીતો હું એટલે કદાચ હા મારા રાતના કેવું કામ થતું હોય કેમ ખબર આપણે પડે બરાબર તમે તમારી રીતે 100% સાચા છો બરાબર હવે એ મિક્સર હમણાં ભરાવા ગયું છે આપડા ના ભરાવા ગયું કે શું કે મિક્સર ભરાવા ગયું છે ભાઈ આપણે હા ભરાવા ગયું બંધ કરાવી કાકોની ના હવે ભલે આવે ભરાવા આવે તો અમને ખબર છે ભરાવા ગયું છે બરાબર 8 વાગ્યા પણ રાતના ના થાય ભાઈ
અને કેની મીઠી નજર હેઠળ હાલે તો કઈ 8 વાગે આપણે કામ રાત જ કરીએ, કહેવાય ને બરાબર? વડીલભાઈ. અમે એક છીએ, અમારા ઉપર શું થાય અમને ખબર છે. 8 જ કહેવાય ને બરાબર તમારું કામ સારું છે એમાં. બરાબર. એમ નહીં રાતના અમે બને ત્યાં સુધી અમને છે ને ઉપરવાળા એના માટે મૂકેલા એક જ સભ્યને કે ભ્રષ્ટાચાર ના થાય. નિલેશભાઈ એક હશે ને તો લડી લેશે, બરાબર. પબ્લિક ને સૌને આશા છે ખંભાળિયામાંથી અત્યારે. મારે હું નિલેશભાઈ કામ ચાલુ હોય ને મારી પર જ મારે તો 100% તમે હાજર છો, બરાબર. અત્યારે આપણે ઓલા પીસીસી માણસ હાજર છે? ટીપીએમ પછી પીએમસી નો માણસ એ નથી અત્યારે હાજર, બરાબર. તો કામ ચાલુ છે. પીએમસી ના માણસ હાજર છે. હવે આવા દેજો ભાઈ, મિક્સર નું ના ના માણસ પાડતા. વગર કામ કેવી રીતે થાય? તમે કરો અત્યારે આ નંદાણીભાઈને ફોન કરો, પ્રમુખને કરો, અને સાહેબને કરમુરભાઈને કરો ફોન. સાહેબ નિલેશભાઈ આવ્યા છે, શું કરવું છે? સાહેબને કરો, પ્રમુખને કરો, કાં પોલીસને બોલાવી લ્યો, બરાબર. કઈ વાંધો નહીં. પોલીસના તમે સદસ્ય છો, તમે એ વાત થોડી કરો. ના ના, આમાં અલીગલ હોય ને તમને તમે બોલાવી. ઇલીગલ વાત તો કાયદેસર વાત કરો છો તમે, થોડા કઈ બીજી રીતે અમને કઈ દબાવ ધમકાવતા છો નહીં. हेलो वालेकुम सलाम कौन असलम હવે આવવા દેજો ગોવિંદભાઈ, ભલે મિક્સર આવી જાય, બરાબર. આવવાનું તો છે અમે. હા હવે એક આવવા દે, વાંધો નહીં. નવા નવું તો તમે ઓલા દેવાતભાઈ ને વાત કરો, તમે મળી જાય. અને નવું છે, નવું ને હવે મિક્સર ના ના પાડતા, ભરાઈ ગયો માલ ખોટું બગડે ને એવું ના કરતા, બરાબર. આવવા દેજો. ભાઈ શું કામ હાલે છે મને એ ખબર નથી યાર. રાતના કેમ એ વિચારે કે આવે છે રાતના યાર 8 અત્યારે તમને વિચાર તમે એમ નહીં રાતના ભાઈ, હું એમ કહું તમને અત્યારે વિચાર કરો, રાતના કામ પૂરું વહેલું કરવા માંગો છો કે પછી એમને અત્યારે આપણે ટાઈમ એમ નથી કામ પૂરું વહેલું કે મોડું એમ મારી પાસે ટાઈમ લિમિટ હોય એ ટાઈમ લિમિટ મારે તમને હું કહું મારે 8 વાગે હજી 8 વાગે રાત પડી ગઈ, 8 વાગે રાત પડી ગઈ કહેવાય. 8 વાગે રાત જ પડી જાય ને આમાં બિચારા કામ કેમ કરે છે? આ લાઈટું રાખીએ 8 વાગે આપણે કોને છૂટ આપી છે? 8 વાગ્યાનો ટાઈમ કોને આપ્યો છે? ત્યાં લેખિતમાં છે, તમે આપણે ટેન્ડર કોપીમાં છે. ટેન્ડર કોપી એવું થોડું લખેલ છે કે 8 વાગે 8 એમને ફિક્સ ટાઈમ 8 વાગે નહીં, નાઇટ નું થશે ને, રાતના કામ નહીં કરવાનું એવું ટેન્ડર કોપીમાં છે. ટેન્ડર કોપી ભેગી છે, ટેન્ડર કોપી ભેગી છે. તો તમે હવારમાં મને ફોન કરજો ને, તમે થોડું કઈ તમે બધું કહી શકો. તમારે ફર્સ્ટ જે કરવું હોય તો તમે આ પાડી દો, તમે અહીંથી આવીએ નહીં, બરાબર. તમારા વિરુદ્ધ જે થાય એ અમે બોલાવી લઈએ પોલીસ, એટલે અમારે કામ પતે. અમે રોજ ધક્કા ખાવા માટે કોઈ એમ ફ્રી નથી ગયું, આટલા કામ હાલે છે. અમે કેમેરાની સાહેબ આગળ મજૂરી માંગી હતી, સાહેબે ફર્સ્ટ ના પાડી, કેમેરા નહીં લગાડી શકું. તો અમારે કરવું શું? રાતના અમારે નજર કેવી રીતે રાખવી? આ જે બધા માણસ અત્યારે અધિકારી સલીમભાઈ રોટલા ખાય છે ને આપણા નગરપાલિકામાં, જે રોટલા આપણા ટેક્સ ના પૈસા છે, તમે લીગલી જાણો છો બધું. નિયમની વિરુદ્ધ હોય તો કાયદેસર કરો. હવે ટેન્ડર કોપી અત્યારે છે તમારા ડોક્યુમેન્ટ હાજર છે? કાંઈ નથી. ટીપીઆઈમાં શું મારા ઘરનો ઓફિશિયલી હોય, ઓફિસમાં અત્યારે હાજર કોઈ કાગળિયા છે આપણી પાસે? તમને આદેશ આપ્યો છે? ઓફિસમાં હા ઓલા મિક્સર આવવા દેજો, ઓલી માલ એમને ભરાવેલો ના રહ્યો. કોઈ તમે ના ના પાડી દઈને ના આવે. પાણીના દદેડા ચાલુ છે. તો ગટરમાં કામ એટલે શું હોય નિલેશભાઈ, અમને મજા આવે પાણીમાં કામ કરવાની. અમને કોઈ હેરાન કરવા અમારા ધંધા મૂકીને આવી છે. તમે એમ કહેતા હો કે પાણીમાં કામ કરે આ ભાઈ જઈએ આ ભાઈ પાણી પણ આમાં તમે કેમ પાણીમાં એમ કોકરાવે? નથી, આ પાણીમાં બંધ કરાવી દો, કેવી રીતે કરાવશો? આ તો હજી નોર્મલ છે, આથી વધારે પાણી આવવાનું છે. તો આમાં માલ કેવી રીતે પકડાશે? આટલું પાણી આવે તો પછી પાણી બંધ કેવી રીતે કરાવવું એ કહો. શું પાણી બંધ પાણી બંધ છે ને, જ્યાંથી ગટર આવતી હોય ને ત્યાંથી બીજી એકાદ પાઇપલાઇન નાખી દો વડીલભાઈ, ગમે એમ કરીને. અહીંયા પર તમારું પાણી આવતું હોય તો તમારો સ્લેબ જામે કેવી રીતે એ સમજાવો મને. એમ નહીં, આટલું પાણી જાય છે તો એન્જિનિયર સ્લેબ કેવું ક્યાં ભરીએ જ જામે હે? હે ક્યાં સ્લેબ ભરીએ જ જામે હે? એમ નહીં, જ્યાંથી ગટરનું પાણી આવે છે ત્યાં બીજો પાઇપ નાખીને બીજી રીતે વ્યવસ્થા કરો. બાકી અહીંથી ગટરનું પાણી આવે તો કોઈ દી જામે નહીં, કઈ ભીનામાં થોડું જામે. તમે યાર કાલ આમાં અંદર ઉતરી જાય છે જામે જ બંધ થઈ ગયો. કાલ તમે સવારે આવી અને તમે એમ કહો ને પાણી નાખ્યું, તમે ગમે ત્યાં પાણી નાખ્યું. અત્યારે નાઇટમાં કામ હાલે છે, નિરીક્ષણ કરતા. અત્યારે આપણે રાતના કોની મીઠી નજર હેઠળ હાલતું હશે અમને ખ્યાલ નથી. અમે કેમેરાનો વારંવાર સાહેબને કહીએ છીએ, સાહેબ અમને કેમેરા લગાડવાની છૂટ આપો. સાહેબ ના પાડે છે. શું કારણ કે રાતના આ લોકો ભ્રષ્ટાચાર કરી શકે? આખી રાત અત્યારે જો તમે જો એવી રીતે કામ હાલે છે રાતના 12 વાગ્યા સુધી. હમણાં 2 દિવસ પહેલા એવું થયું, અત્યારે કામ ચાલુ છે. 6 થી 7 માણસો બેઠા છે. જોવું છે અત્યારે પાણી કેટલું ચાલુ છે, એમાં કેમ કામ હાલતું હશે.
આપણે આપણા બાપ દાદાઓ ઘડિયા દાડિયા કરીને અહીંયા પહોંચ્યા હોય અને અમને સમજાવો છો કે આમાં ભીના પાણીમાં જામી જાય. પણ તમે એક તો ઉતરી જોવો ખબર તો તમને ખબર પડે. બરે ઓલા મિક્સર આવે છે પૂરું કરીને દેજો. ગટરનું પાણી એક મિક્સર આવે છે સંભે પૂરું કરીને દેજો. ઓલા માલ બગડે એવું ના કરતા કાંઈ. ના ના અરે ભાઈ બરાબર ગાડી આવવા દેજો. ઓલા ભાઈને કહેજો ગાડી વાળા ના પાડે. અંદર આવો અંદર આપણે ચેક કરી લઈએ. હાલો અંદર આવી જાવ. કેટલું પાણી ભરેલું કેટલું કરે છે અંદર વે જાવ. આપણે ચેક સરખો કરવો હોય તો અહીંથી વે જાવ. શું કેવું થાય જોઈ લઈએ આમાં. પાણી તો છે 100% છે. પાણીનો ફોલ્ટ જ છે. જો દેખાશે હા આ માલ મટીરિયલ રાખો એમ કે છે કે પાણી નીકળે નહીં. પાણી તો ના છે થાય ને એમને માલ જામેલો રહે. આમાં જામે ખરો ભીનામાં સિમેન્ટ રેતી ને બધું મટીરિયલ પડે તો જામે ખરો. અહીંયા હે ને આ માલ છે ને એ દો પછી એમાં ના આવતો તમારું. આજે આ બધું ભીનું પાણી છે. હવે અંદર ના જતા ગળી જાતો ખૂબ દેરીને. હવે ના એક જ મિનિટ હવે ના જતા બહુ જાજા. મજૂર છે રમે ના ભાઈ અમે જઈએ તો અમને ખ્યાલ આવે ને કેટલું છે રાતના શું કામ હાલે અમને દિવસના તો ઓહો અત્યારે જો આ તમે જો અત્યારે ગોઠણ આપણે પગ ડૂબે એટલું પાણી છે. હવે વિચારો આમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ કેમ પકડાતો હશે. હા તો પાણી બહુ વસરું કહેવાય ભાઈ. આ કેમ બંધ નથી કરાવતા એમને. અહીંયા ઉતરવાનો રસ્તો નથી અહીંયાથી છે. હા સરિયા પલરેલા છે સિમેન્ટ કોન્ક્રીટ ઉપર પાણી પૂગી આવ્યું છે. જો તમે જામેલું દેખાય છે અહીંયા. જામેલું છે પણ પાણી માથે પૂગી આવ્યું છે. આ નાઇટમાં ના થવું જોઈએ ભાઈ. રાતના કામ કોઈ બી હિસાબે ના થવું જોઈએ. તમે જોવો યાર જો અહીં લાઈટ કરો તો ખાલી પાણી કેટલું છે. આમાં નીચે માલ તો પાથરેલો છે ને જેવા સરિયા છે. ના નથી શું છે સરિયા છે શું છે અહીંયા. સરિયા છે. પાણી બહુ છે પણ ગટરનો આ અડધા પગ ડૂબેલા છે. ભાઈ પેલા પાણીનો નિકાલ કરાવો પછી તમે સિમેન્ટ કોન્ક્રીટ કરો. ઓલો મિક્સર આવે એ પેલા છે ને માલ નખાવી દેજો એટલે મિક્સર આપણે બગડે નહીં. ભરવા ગઈ તો ફાઇનલ છે. અહીંયા માલ એક નખાવી દેજો ખોટો બગડે નહીં. સરળ વાત છે. ગફલાત જ છે. વાત થયો ગોવિંદભાઈ. ચોખ્ખું ને ચોખ્ખ વાત આમાં કોઈ જામે નહીં. ગોવિંદભાઈ આપણે અત્યારે આ એન્જિનિયર ભાઈ તમારા ઘર આપણે વાત તો બહુ ભાઈ મારી વાત લાવો. આજે અમારે ગટરમાં ઉતરવું પડ્યું. તમે જો શું કામ કે અમે રાતના અત્યારે ચેક કરવા એના માટે આવ્યા છે. અત્યારે દિવસના બધી જગ્યાએ હળિયાપટ્ટી હોય. રાતના લીગલી કામ થાય છે. ખંભાળિયાની જનતાને એક વિનંતી કરું તમે જાગૃત થોડાક થાવ અને આજુબાજુના હોય તો ચેક કરો રાતના. આ આપણે 130 કરોડ દેશવાસીઓ એની એક રૂપિયાનો ટેક્સથી આ કામ હાલે છે. 28 કરોડની ગ્રાન્ટ વપરાય છે. આ કયો નિયમ છે કે કયા નિયમ હેઠળ કામ થાય છે. હું બરાબર તો કે તમને રાતના કામ ત્યાં સુધી કહું સલીમભાઈ સ્પષ્ટ અમારો અવાજ છે કે આપણે પ્રમુખ છૂટ આપે કે ચીફ ઓફિસર છૂટ આપે છે કે કોઈની મીઠી ઉપરથી નજર હેઠળ કામ હાલે. એક સ્પષ્ટ હું તમને સમજી શકો એટલે કહું. હા માની લો કે આપણે કામ ચાલુ કર્યું 3 વાગે ચાલુ કર્યું ને માની લો એકાદ ઘોડો છેલ્લો હોય હા કલાક પાર 2 કલાક વેલા મોડું થતું પણ અમારા ઘર સીસીટીવી ફૂટેજ છે 12 વાગ્યા સુધીના. એ તો તમે માન્ય રાખશો ને હું એમ કહું. સાચા બરાબર હવે અમે કેન્સલ કરી નાખ્યું 100%. બાકી તમે સ્પષ્ટ કહ્યું 12 વાગ્યા સુધીના એક બે વાર સીસીટીવી. કદાચ ના 10 વાગ્યાથી કામ થયું છે. સલીમભાઈ તમે હાજર નહોતા. કોઈ એન્જિનિયર આપણો હાજર નહોતો. કામ હાલતું હું તમે 10 વાગે જોયું. બને ત્યાં સુધી અમે હેરાન કરવા માંગતા જ નથી. સાંભળો અમે મારી બને ત્યાં અમને ભરોસો છે. એકવાર અમે જવાની હાલો ક્યારેક તમારે વહેલા મોડું થતું હોય ક્યારેક ટાઈમ આપે વાંધો નહીં પણ રાતના કામ છૂટ કરવાની તમને કોણ આપે છે. પાલિકાના ચીફ ઓફિસર આપે પછી આપણા પ્રમુખ અત્યારે જે છે એની મીઠી નજર હેઠળ હાલે છે. એવું કઈ હોય તો કહી દો ફર્સ્ટ તમે. જાહેર જનતા જુએ છે. હું તમને પ્રશ્ન કરું છું. કામ ચાલુ હોય ને થોડું ઘણું ઘટતું હોય આ જેવી તેવી ગ્રાન્ટ નથી. 28 કરોડની ગ્રાન્ટ આમાં વપરાવાની છે. આ જેવી તેવી રકમ નથી. 28 કરોડના ખર્ચે આ કામ ચાલુ છે અને અત્યારે આપણે રાતે કામ કરવાની કોને છૂટ આપી એ પ્રશ્ન હું સલીમભાઈને કરું છું તમારી સામે. સલીમભાઈ તમે એનો સ્પષ્ટ મને જવાબ દો. જો મને અત્યારે કોને ટેન્ડર આપણે છૂટ ના આપતું હોય મારી ફરજ છે કામ ચાલુ એટલે મારે હાજર રહેવું પડે. પ્રમુખને અત્યારે તમે ફોન કરો કે નંદાણીભાઈ ને કરો અને કા ચીફ ઓફિસર ને કરો. સ્પષ્ટ રીતે ફોન કરીને કહો નિલેશભાઈ એવા છે બરાબર કામ મારા વિરોધ અત્યારે તમે ગાડી બોલાવી લ્યો. હું કામ નહીં કરવા દઉં. અરે હું થોડા નગરપાલિકા માણસ હું કામ નહીં કરવા દઉં. કાં ગાડી બોલાવી લ્યો પોલીસ કામ કરતા બરાબર. નથી કોઈ, કરો છો અત્યારે કામ કરવા જઈએ ને ભાઈ ગાડી બીજી મંગાવી અને ઓલા ગાડી વાળા ભાઈને ના પાડી દીધી છે. બીજી ગાડી હમણાં ભરાઈ આવે ને ના પાડી દીધી. ખોટો માલ નો બગડાય તમારે સામે જ છે, નાખી મેં દેજો. કઈ ના હા ના નથી ઓલા ભાઈએ ફોન કરી દીધો છે. કોઈ મને હવે અહીંયા તમારા સામે જો હું ક્યાં બેઠો હતો
કાંઈ વાંધો ઓલા ભાઈને કહી દે એક મિક્સર નાખી દે, ખોટો માલ આપણે વેસ્ટ ના જાય, બરાબર. અને પાલિકાના પ્રમુખને ખુલ્લી છાતીએથી કહું છું કે મારા ઉપર જે લીગલી ગુનો થાય ત્યારે મને ગાડી બોલાવી લ્યો, હા બાપા, તમે બરાબર છે, તેના સમજદાર માણસ છે, તમે કાંઈ વાત બરાબર. જાગો, હું તમને સ્પષ્ટ રીતે કહું છું, જાગો. 28 કરોડની ગ્રાન્ટ અત્યારે વપરાવાની હોય, ખંભાળિયામાં જે કામ હાલતું હોય અને એ નાઇટમાં પાછું કામ હાલે. અત્યારે અમે ઉતેરા, અમારા પગ જો અત્યારે ગોઠણથી અડધા નીચે સુધી પાણી ભરેલું છે. આમાં કેમ આપણે કામ કરવું? તમે અવાજ કરો અને તમારો અવાજ ઉઠાવો. ગેરંટી જ નથી. અત્યારે રાતના કામ કરવાનું આ લોકોએ કોણ છૂટ આપે છે? પાલિકાના પ્રમુખ આપે, ચીફ ઓફિસર આપે કે કોઈની મીઠી નજર હેઠળ હાલે છે? કાં અમારી ધરપકડ કરાવો, અત્યારે જ અમને પોલીસ જે અમારા વિરુદ્ધ ગુનો થતો હોય કરાવી નાખો, અમે તૈયાર છીએ. આવી રીતે રૂપિયો વપરાય છે ભ્રષ્ટાચાર કરવા માટે, રાત્રે કામ ચાલુ રાખે છે, રાતે કોણ જોશે? કાયદાની વિરુદ્ધ જઈને કામ કરે છે. ભાઈ ઓલો મિક્સર પહેલા છે એ નખાવી લેજો અને પછી આ પ્રમુખને ફોન કરો, નંદાણીભાઈને કરો, ચીફ ઓફિસરને કરો, બરાબર. પોલીસ બોલાવી લે, મંજૂરી આપી હોય અત્યારે કાં દેખાડે. દેખાડો. નંદાણીભાઈને ફોન કરો કે નિલેશભાઈ આવ્યા છે, બરાબર. કાં પોલીસ બોલાવી લે, અમને જવા દે, બીજું શું થાય? ના ના ભાઈ અમે લીગલી કરીએ છીએ, બરાબર. વાત તો કરો. અને તમે ઓલો મિક્સર વાળાને ફોન કરી દે, પાછા આવી જાય. મિક્સર વાળાને કહો કે ના પાડી ભાઈ ના આવતા, એક મિક્સર પૂરો નખાવો, માલ આપણે વેસ્ટેજ ના જવું. તમે કહો તો અમે લાઈ બંધ કરી નાખીએ, મિક્સરનું પેલા કરાવી દઈએ. ભાઈ આટલું પાણી હોય એ તો વિચાર કરો. એમાં મારું માનશો તમે એ કામ વહેલું ભાઈ થયેલું. તમે મારું માનો ને તો એક કામ કરો, નિલેશભાઈ. તમે મારું માનો, મારી વાત સાંભળો, થયેલું. તમે માનો ને તો ખાલી નંદાણીભાઈને ફોન કરો, કાં પાલિકાના પ્રમુખને કરો. અમારો ફોન નથી ઉપાડતા અત્યારે. અમે એના ઘર રૂબરૂ અત્યારે જાસીએ ને, જો તમે રૂબરૂ જઈએ એના ઘર, અમારો ફોન નહીં ઉપાડે, ઇસ્યુ નથી કરતા કે નગરપાલિકા. શું કામ એ ભ્રષ્ટાચાર કરે છે, અમે ખુલ્લી છાતી કહીએ છીએ, બરાબર, ખુલ્લી છાતી કહીએ છીએ. અમારો ફોન નહીં ઉપાડે, રાતના કામ હાલે છે, કેટલો ખંભાળિયામાં ભ્રષ્ટાચાર થયો ને અમને ટોટલ માહિતી છે. પણ ભાઈચારાથી અમે એને અવાજ ઉઠાવીએ એ અમને નથી ગમતો, અમને ખબર છે. અત્યારે લાઈ જુએ છે, અત્યારે આપણા પ્રમુખ અત્યારે લાઈ જુએ છે, બરાબર. પ્રમુખને આપણે ખબર છે કે એની મીઠી નજર હેઠળ કામ હાલે છે. આપણા ચીફ ઓફિસર કરમુરભાઈ એને ખુદને ખબર છે કે એની મીઠી નજર હેઠળ રાતના 12 વાગ્યા સુધી કામ હાલે છે. એમની પીએમસી વગરના માણસ વગર કામ ચાલે નથી, અત્યારે પીએમસી નથી. તો સલીમભાઈ પછી કામ અત્યારે બંધ કરો બધું. કામ બંધ કર્યું છે, કામ અત્યારે બંધ કર્યું છે, કીધું છે છેલ્લી ગાડી હમણાં નાખી દઈએ, બરાબર. ખોટી ગાડી એક બગડે નહીં, મિક્સર ભરવા ગયું છે. તમે ઓલા ભાઈને બોલાવી લો. આમાં કઈ જામ છે તો નહીં જ ભાઈ. ભલે નાખે નહીં, હવે ઓલો માલ તો બનાવેલું છે, સ્પષ્ટ રીતે આ અત્યારે કામ કરવા જાય છે. નથી હવે એવું નથી, સ્પષ્ટ થઈ જાય છે, આ લોકો કામ કરે છે રાતના. એમ નહીં, ભલે હવે ઓલું ગાડી ભરવા નહીં, ન કોઈ આધાર ન કોઈ પુરાવા કાગળ વગર આપણે કરી બંધ જ કામ. કરવા આવ્યા, અત્યારે ગાડી ભરેલી એમને મળશે તો હમણાં જામી જશે સવારે, એના કીધી નાખી દે તો બરાબર. કામ બંધ જ કરે છે, કામ બંધ સામાન્ય કરાવીને માણસ ને ટુ વ્હીલર ના ખાલી કાગળિયા હાજર ના હોય તો દંડ થાય છે. અત્યારે 30 કરોડના કામમાં ન કોઈ કાગળ, ન કોઈ પીએમસી નો માણસ અને ન કોઈ પણ જવાબદાર માણસ વગર કેમ કામ કરે? તમે છે ને વર્કઆઉટર તમે રાખ્યો ને, આજ સામાન્ય વર્કઆઉટર તમે રાખ્યો ખબર છે કે હેલ્મેટ નથી ને ઓલું નથી ને તમે એક ગમે ને ફોન તા કરો, તમારી રીતે ખાલી એને ફોન કરો, આમાં આપણે લઈ લ્યો. કારણ કે નિલેશભાઈ આવ્યા છે, પ્રમુખ ને કરો, કરમુર સાહેબ ને કરો, એને કે અત્યારે ભાઈ આવ્યા છે. કરમુર સાહેબ ના નંબર છે તમારા? હે કરમુર સાહેબ ના નંબર છે? કોણ? છે હાજર જ છે. એને કયો આ તમે અત્યારે આવ્યા છે કેની મીઠી નજર હેઠળ એમ સાહેબ પૂછવા માંગે છે. એને કયો અમે સલીમભાઈ ના હાજર છે, નિલેશભાઈ પૂછવા માંગે છે, અલે નહીં તો મારે લાઈ બંધ થઈ જશે. હાલો હાલો, પીએમસી ના માણસ છે. એમસી નો માણસ હાજર નથી અને રાતના કામ હાલે છે. ભ્રષ્ટ મારી વાત નગરપાલિકાને જાણ, નગરપાલિકાની મીઠી નજર હેઠળ તો કામ હાલે છે, ક્યાંથી જાણ કરે? નગરપાલિકાને ખબર છે યાર. હા સલીમભાઈ તમે જાણ કરેલ છે નગરપાલિકાને કે અત્યારે રાતમાં કામ હાલે છે? સાહેબને કે પ્રમુખને? નગરપાલિકાને જાણ કરેલી છે. મારે જાણ કરવાનું, મને તો કામ ચાલુ મારું કામ ચાલુ કરે એને તો છૂટ જ આપે છે ભાઈ નગરપાલિકા, કે રાત ના કરો દિવસ ના કરો, કામ વહેલી તકે પૂરું કરો, એટલે એ આપણે ના જવાનું, બરાબર. તમે ગમે ને ફોન કરી લ્યો, કામ તો બંધ થઈ ગયું. ઓલા ભાઈ મિક્સર વાળાને કહી દે કે મિક્સર નાખી દે, બરાબર. મિક્સર તો અમે નાખવાના છે સાહેબ, અમે ના આવત તો નાખવાના હતા. તમે કામ પેલા પૂરું કરી દો. અત્યારે રોગો માલ બગડે એના કીધે આ ભાઈ અત્યારે કરવા માટે તૈયાર છે તો એ આપણે કરાવી દઈએ, બસ પૂરું થાય. એ મિક્સર અત્યારે ભરાવા ગઈ ગાડી આપડી, એને કે મિક્સર નાખી દે, કામ પછી બંધ કરી નાખો, કઈ વાંધો. એ તો તમે ઓલી બાજુ જઈને સલીમભાઈ ફોન કરી દીધો, અમારી રીતે આખી જોઈ છે. હું મેં કહ્યું હા એ તમે નથી કર્યો, પણ કોક માંથી આમાંથી કરેલ છે તમારે ભેગો જ કે ભાઈ મિક્સર ની ગાડી ના લઈને આવતા, એ ફર્સ્ટ થાય. એટલે હવે આમાં આવ્યા ને એનું કઈ મિનિંગ નહીં રહે. મિક્સર ભરેલો હોય એટલે આપણો માલ કોઈ દી ખોટી રીતે બગડે નહીં, ભલે નાખી દઈએ, બરાબર.
કોકને ફોન કરો તમારી રીતે અત્યારે તમને અમે તમને હેરાન કરવા આવ્યા છીએ તો તમે કોકને ફોન કરો. મારે કોઈ ફોન કરવો નથી થતો. તો આનું મિનિંગ શું રહ્યું ભાઈ? રાતના તમે કામ ચાલુ રાખો. કોકને તો ફોન કરો એમ કહું છું. કોક તો તમે જો અત્યારે આવડું કામ રાખ્યું 58 કરોડની ગ્રાન્ટ વપરાય છે તો પાલિકાના પ્રમુખ હશે, પછી આપણે ચીફ ઓફિસર હશે કે પછી એન્જિનિયર નંદાણીયા ભાઈ હશે. આની જવાબદારી જવાબદાર કોને? અમારે કોને પકડવા અત્યારે? અમારે કેના કે જવું? ઓફિસે જાઓ પૂછી લ્યો યાર મને કાં તમે એમ નહીં, મારી વાત સાંભળો, તમે જાણકાર છો, તમે આટલા વર્ષથી કામ કરો છો, કોઈ દી રાતના આ કામ થાય બધા અત્યારે ઈ બધા દબાયેલા છે. સાચા એન્જિનિયર નથી, સાચા પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિ મેન નથી, જવાબદાર બધા દબાયેલા છે. એને એટલે લેવા. કોઈ તમે એક યાદ રાખજો. પ્રશ્ન અંદરથી નહીં ઉઠાવે કે આ વળી તમે આમાં એમ ના લેતા કે મને લે આઠ વાગે આવ્યા. તે બરાબર, દસ વાગે તમને કોને આવ્યા. મોકલેલા છે ને એ અમને આઠ ખબર. વાગે એમ કહો કે સાંજે રાતના કામ 7 વાગે આવ્યા એકેદી બનાવો. એમ નહીં, એક તમે બે- તો આજે 8 વાગે આવ્યા. અમે રાતના મારી વાત સાંભળો, 4 થી 5 વાર કામ છે ને એ અમે જાતું કરી નાખ્યું. આપણે જાતે ચાલો રાતે વાંધો નહીં, અમને નવરાત્રીનો કાર્યક્રમ હતો, રાતના ક્યારેક ખેંચતા હોય, ક્યારેક દિવસના અમે ઘણું બધું જોયું પછી 8 આવ્યા. વાગે આવીને એમ કહો કે રાતે કામ ચાલુ છે. કોને? બરાબર. તમે અત્યારે 8 વાગે જ આવ્યા હો ને, હા 8 વાગે આવીને એમ કીધું રાતે 8 વાગે રાતે કેવી રીતે? આમાં કોઈ દેખાતું નથી, મજૂર ના અત્યારે મોઢા નથી દેખાતા, કેવી રીતે આપણે કામ કરીએ? હારી લાઈટ રાખેલી ક્યાં લાઈટો હતી? ક્યાં ક્યાં ઘોડો ખાલી થાય એટલે લાઈટ ચાલુ થાય યાર. ભાઈ અમને યાર અમે 3 થી 4 વાર તો એમને બી ગયા કે વાંધો ને, હાલો નવરાત્રીમાં કોક હશે તો રાતના ભલે ખેંચે. અમે એ જાણીને જવા દીધું. 3-4 વાર રાતના 12 વાગ્યા સુધી કામ હાલતો. અમને ખ્યાલ છે કે ભાઈ કોઈ જાગતો હશે, આપણો ગમે એ હોય નવરાત્રીના કાર્યક્રમ. અમે અહીંયા સુધી જોઈ લીધું કે ભલે હાલે ભાઈ નાઇટમાં. તો જો 12 વાગ્યા સુધી કામ તો કદાચ એકાદ દી આયલું તો હા પણ એ તો કહું હું પ્રશ્ન એ જ કહું મારો. મારી વસ્તુ ખોટી હોય અલીગલ હોય ને તો તમે મને લગભગ કોઈ દી કર્યું જ નહીં હોય. મને બરાબર મારી વાત સાંભળો, મારા સીસીટીવી ફૂટેજ છે બરાબર, એટલે મેં મારા કેમેરા લગાડવાના અમારે 1 થી 1.5 લાખના ખર્ચા અમને કઈ શોખ ના હોય. અમારે બને ત્યાં સુધી ભ્રષ્ટાચાર નથી જ થવા દેવું એવો અમારો અવાજ છે, પણ અમારામાં કંઈક લિમિટ હોય. અમે માણસ છીએ, તમે કેમેરા લગાડો ના લગાડો એ મારો અમને પરમિશન નથી આપ્યું સાહેબે, ના પાડે છે સાહેબ. લેખિતમાં માંગ્યું હતું. ન દેવાય ને permission. રાત્રે કામ કરી મજૂરોનું શોષણ કરો છો એમ. રાત્રે કામ કરીને મજૂરોનું શોષણ થાય છે. શોષણ કેવાનું થાય ભાઈ એમાં મજૂરી? હે આપણે છે ને ઓલા ભાઈ મિક્સર વાળાને ફોન કરી દો અને કયો એક માલની ગાડી નાખી જાય. અમે ના એ વાત તો મિક્સર ની ગાડી હમણાં સલીમભાઈ નાખી દે. હવે એક ગાડી નાખવામાં તમારે શું જાય? જો મેં અમે તમે કીધું બંધ કરી નાખી, અમારે લાઈવ માં એવું કે દેખાડો નથી કરવું, પણ આપણો માલ ભરવો બગશે. છે ને, હા મેં તમને શું કીધું હા કે રસ્તો બને છે, બની ગયો, તમે કે ના ગોળો ભરવા ગયો છે. હા એટલે મેં પૂછ્યું તો ઓલા ભાઈ કે ના ગોળો ગયો છે. ઘોડો ભરવા ગયો છે. ફર્સ્ટ મેં મજૂરને પૂછ્યું ભાઈ પેલા આવીને કોને પૂછ્યું? તમે ભાઈ ના ગાડી પાડી ક્યાં ગઈ ભાઈ? કોને પૂછ્યું? આ ભાઈ તમને પૂછ્યું. ગયો વયો ગયો છે. ગાડી ભરવા ગઈ. તમે આવ્યા એને પછી આયલો આવું. ભાઈ ફર્સ્ટ તમે અમે તમારા આગળ સ્પષ્ટ વાત કરીએ છીએ તો તમારે સ્પષ્ટ વાત કરી દેવાની. ભલે એક ગાડી ભરવા ગઈ છે, એ ગાડી આવી જાય એટલે આપણે કઈ વાંધો નથી, માલ નાખી દે, લંબી જશે. ઓલો માલ આ તો અઠવાડિયા પહેલા ભરાયેલું છે નીચેનું, બાકી તો પાણી તો ભાઈ આટલા સરિયા દેખાય એટલું પાણી છે. બકા પાણી છે ને આપણે ભરેલા મશીન છે. કાઢવું પડે. અમને 28 કરોડની ગ્રાન્ટ વપરાતી હોય ને તમે અમને મશીન કાઢો. 28 કરોડની જ્યાં ગ્રાન્ટ 28 નહીં પણ 80 લાખ રૂપિયાનું કામ હોય ને એમાં પાણી આપણે કાઢવું પડે. સાંભળો આપણે પાણી છે આપણે તમે વચ્ચે આવશો જામે ખરો ભગવાન. તમે બોલી લો 80 લાખ રૂપિયાનું છે ને અત્યારે કામ. આપણે 80 લાખનું ટેન્ડર કોકને આપ્યું હોય ને આપણે રોડ ગટરનું એમાં આપણે પાણી કાઢીએ છીએ. આ તો આપણે પણ ભાઈ કામ થઈ ગયું પછી તો પાણી આવવાનું જ છે ને. અત્યારે અહીંયા પાણી ભરાઈ ગયું, આ કામ થઈ ગયું છે. મારે કઈ સલીમભાઈ, ચિત્રમાળમાં નથી. સલીમભાઈ, ઓલા ભાઈને ફોન કરી દો. ફોન કીધું ને લાઈવ ના કરો. એને ફોન કર્યો ભાઈ કરી દો, અમને કઈ વાંધો નથી. અમારો મોબાઈલ એને કયો નાખી દે એ કહી દો ફર્સ્ટ રીતે. તમે આવી રીતે ના કરો ભાઈ તરીકે કહું યાર. અમે તમને કહું એની ગોળોમાં ભરાઈ ગયો હતો આવીએ જ લઈને ભાઈ. આવશે ને તો કઈ વાંધો નહીં. આપણે ઉભા છે બરાબર. શું કામ ભાઈ આ બધાનો શોષણ એમ નહીં, રાતના કરો અત્યારે છો? કામ તમે બંધ કરો છો કે નથી કરતા? બંધ હતું. કામ કરે છે સ્પષ્ટ રીતે, રાતના કામ થાય છે. નથી કરતા એમ ના કયો, નથી કરતા કરે તમે છે. અત્યારે બંધ કરો છો કે નહીં? હવે કરો છો એ બરાબર. થઈ ગયું. અત્યારે બંધ કરી દો છો કે અત્યારે બંધ જ પૂરું કરે કરો છે, છો તો એ તો આપણે હાલો નીકળી જાવ પૂરું અહીંથી. હાલો પૂરું, અમે અહીંથી પૂરું બરાબર. હાલો. હવે અહીંથી સ્ટોપ. અત્યારે બંધ કરી દો. એટલે અત્યારે અહીંથી અત્યારે ગાડી આવવા દો, એક ગાડી એને નાખવા દો. સાંજે છે ને કોરું હવે ગાડી એને સવારમાં નાખો. કોરું કરીને પછી માલ નાખજો. કોરું આ ભાઈ આમાં પાણી આમાં તો આવવાનું જ છે ને, એટલે કહું તો છું. એના મશીન ઓલા કયો પાલિકામાં અમે ક્યાં સવારે તમારે ભેગા આવી પાણી કાઢીને કયો તમે આવશો અમારા ભેગા ઓફિસે? અમારે જે કામ કરવું ત્યાં પાણી નથી. ભલે ફાઇનલ ત્યાં થઈ ગયું છે ત્યાં પાણી છે, ભાઈ જ્યાં અમે કામ કરીએ ત્યાં પાણી છે જ નહીં. એમ નહીં, રાતના તમે ના મનાઈ છે તો પછી હુકમ તમે કાયદાની ઉપર જઈને કરો. આ ટેન્ડર કોને આપેલું? મારો ભરોસો કરશો તો એક વાત કહું, તમે જ્યાં ઉતર્યા હતા ને એ આજથી પેલા થયેલું છે, એના માથે પીસીસી બાકી છે. પીસીસી બાકી છે. આજથી પેલાનું છે. પાણી કાઢવાનું આપણે કઈ છે નહીં. હારી. શું છે? ત્યાં અમારે કઈ કામ જ નથી બોલો કરવાનું. મારો ભરોસો હોય તો જો આજે બતાવી તમને. હાલો હાલો ભાઈ ચાલુ કરી દેજો. હા. ભાઈ ઓલા ભાઈને કહેજો તમે ફોન ના કરતો ગાડી નાખી જાય. અમે લીગલી તમારા આવ્યા ને તો તમે લીગલી કામ અત્યારે જે અલીગલ કામ છે ને પૂરું કરીને જાજો.
આ ઓલા મિક્સર વાળાને નાખી જા. એને ફોન કરેલો છે ભાઈ, ઈ તમે રેવા દ્યો નથી. કોકે ફોન કરેલા મિક્સર વાળા એટલે વાર ના લાગે. મારો ફોન ચાલુ હતો, તમે તો મિક્સર વાળાને ફોન કરી મારી વાત સાંભળો. તમે આવ્યા ને, તમે જઈ અહીંયા પૂછ્યા નથી, મારો ફોન ચાલુ હતો. જો કેના અમે ચાલુ હતો, તમે આવ્યા ને મને ખબર નથી. જો આ મારા ભાઈનો મિસ કોલ છે, બરાબર. આ બીજે એક દેશી ભાઈ છે, પછી જાજો, બરાબર. આ કોણ છે? દેવસીભાઈ. આ કોણ છે? તમારો ફોન આવ્યો છે, મારા આની હારે ફોન ચાલુ હતો, બરાબર. મને ખબર નથી તમે આવ્યા. હું અહીંયા બેઠા બેઠા ફોનમાં વાત કરતો હતો. આ બધા નાઇટમાં કામ કરવાના હતા, પણ અત્યારે સંજોગ રાતના કામ ના હાલે એના હિસાબે અત્યારે બંધ કરે છે. અને છેલ્લી ગાડી આપણે એક ભરાવીને મિક્સર આવવાનું હતું અત્યારે, પણ એ ના આવ્યું. અહીંથી કોઈક વ્યક્તિએ ફોન કરેલ છે કે ભાઈ હવે ના આવતા અત્યારે, કે સભી આવી રીતે આવ્યા છે, એટલે હવે મિક્સરની ગાડી નહીં આવે. નિયમના વિરુદ્ધ જે કામ થાય છે. હાલો સલીમભાઈ, જોઈ લઈએ. કાયદો હાથમાં લઈ અને વિરુદ્ધ કામ કરે છે. સલીમભાઈ, તમે કોકને ફોન કરશો? પાલિકાના પ્રમુખ છે આપણા નંદાણીયા ભાઈ, એને ખ્યાલ નહીં હોય રાતના ભ્રષ્ટાચાર થાય છે. હાલો તમે પેલા પાણી મશીન બતાવી દો. કોકને યાર ઈ તો એક જાણ કરો. પાલિકાના પ્રમુખને ખબર છે રાતના અત્યારે ભ્રષ્ટાચાર થાય છે, તોય છતાં અત્યારે સલીમભાઈ ઉભા છે. સલીમભાઈ નામે કહે છે, સલીમભાઈ ફોન કરો. શું કામ નથી કરતા? કયા કારણે હિસાબ નથી કરતા? બાંધકામ શાખામાં ઇન્ચાર્જ નંદાણીયાભાઈને ફોન કરો. કોની મીઠી નજર હેઠળ રાતના 28 કરોડની ગ્રાન્ટ વપરાય છે? વિચારો તમે ખાલી અને જાગો. મારો સ્પષ્ટ અવાજ એ છે, રાતના જ્યાં કામ હાલતા હોય ત્યાં તમે એક નિરીક્ષણ કરવા આપણો અધિકાર છે, જાઓ. અત્યારે જો તમે અત્યારે કાયદાની વિરુદ્ધ જઈને કેવા કામ મજબૂત બને એ સમજો તમે. કાયદાની અંદર રહીને કામ મજબૂત બને, કાયદાની બહાર જઈને મજબૂત. અત્યારે બધા નાઇટમાં કામ કરવા આવ્યા હતા, પણ અત્યારે કામ બંધ થયું છે. માટે અમે આવ્યા હતા. આ લોકો રાતના ભ્રષ્ટાચાર કરે છે, લાઈવમાં તમે જોઈ શકો છો. પાલિકાના પ્રમુખને ખબર છે, આપણા ચીફ ઓફિસર સાહેબને ખબર છે, આપણા બાંધકામ શાખાને ટોટલને ખબર છે કે આપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, છતાંય આપણે અવાજ નથી ઉઠાવતા. શું કામ આપણે નથી જાગતા? એ આપણી મૂર્ખના કારણે છે. ત્યારે આ લોકો મરજી પડે એમ કરે છે કામ. પાલિકાના પ્રમુખ અત્યારે જુએ છે, આપણા ચીફ ઓફિસર જુએ છે, આપણા બાંધકામ શાખાના ઇન્ચાર્જ નંદાણીયાભાઈ જુએ છે. શું કામ અત્યારે સલીમભાઈને ફોન નથી કરતા કે સલીમભાઈ અત્યારે કામ તમે બંધ કરી દો, હાઈ લાવો? વારંવાર રાતના 12 વાગ્યા સુધી કામ હાલે છે. કેની મીઠી નજર હેઠળ હાલે છે? સ્પષ્ટ રીતે હું તમને કહું છું, એનો જવાબ મને આપો. અમે કેમેરા એના માટે, અમારા ઘરના કેમેરા એટલા માટે લગાડવા માટે અમે માંગતા હતા કે સાહેબ રાતના કામ હાલે છે નહીં, અત્યારે ભ્રષ્ટાચાર તમે કરી રહ્યા છો. જે રાતના કામ હાલે ને, રાતના આમ જનતા સૂતી હોય જાહેરમાં તમને કહે છે ત્યારે તમે કામ કરો છો, અને તમે સ્પષ્ટ રીતે લખીને દો છો કે નગરપાલિકા કેમેરા ના લગાડી શકે. અમારા ઘરના ખર્ચે અમે ભ્રષ્ટાચાર રોકવા માટે કરીએ છીએ કે બાજ એના ઉપર નજર હોવી જોઈએ. 28 કરોડની ગ્રાન્ટ વપરાતી હોય તો 2 લાખ રૂપિયા અમારા ઘરના વાપરીને અમારે બાજ નજર રાખવી છે. બાંધકામ અત્યારે કોઈ ડોક્યુમેન્ટ છે નહીં, ટેનર કોપી છે નહીં. ટીપીસી નો માણસ હાજર છે નહીં. અત્યારે એક સલીમભાઈ છે આપણા, અત્યારે 28 કરોડની જ્યાં ગ્રાન્ટ વપરાય છે નહીં, તો આપણે કેને કેવા જશે? અત્યારે એક ભાઈ ઓલા છેલ્લી ગાડી આવે ભાઈને કહી દો ભાઈ માલ નાખવું તો. અમે આવ્યા એટલે બંધ કર્યું છે. અમે આવ્યા પછી આ લોકો કામ બંધ કરે છે. અત્યારે 5 થી 6 અહીંયા મજૂર છે. નાઇટમાં આ લોકો 12 વાગ્યા સુધી કામ હાલે છે. બધાને ખબર છે, છતાંય કોઈ જાગતું નથી. કોની મીઠી નજર હેઠળ કામ હાલતું હશે આપણે એ જોવાનું છે. પાલિકાના પ્રમુખને બધી ખબર છે નાઇટમાં કામ હાલે છે. આપણા કરમુરભાઈ ચીફ ઓફિસરને ખુદને ખબર છે નાઇટમાં કામ હાલે છે. એટલે અમે કહીએ છીએ સાહેબ અમારા ખર્ચે કેમેરા લગાડવા દો, રાતના મરજી પડે એમ કામ હાલે છે. 28 કરોડની ગ્રાન્ટ છે, 130 કરોડની દેશવાસીઓને 1 રૂપિયાનો હિસાબ કરો. આ તમે જે ને તમારા દીકરા જે રોટલા ખાઈને સ્કૂલોમાં ભણે છે ને પ્રાઇવેટ, એ અમારા ટેક્સના પૈસા છે. અલીગલ ના વાપરો, અલીગલ ના વાપરો. તમે જોતા હો ને વિડીયો તો તમે જોઈ લ્યો, અલીગલ પૈસા ના વાપરો. ખંભાળિયાની જાહેર જનતાને ખબર છે આપણું નગરપાલિકા કેવું છે. અત્યારે જો એ લોકોને ખબર પડી અમે કામ બંધ કરાવ્યું
એટલે બીજું એક મિક્સર ભરાવીને આવવાનો હતો, એ મિક્સર અત્યારે આવ્યો નથી. શું કામ નથી આવ્યો? કે અહીંથી એક માણસે કોઈ જાણ કરતી હતી ભાઈ હવે આવતા નહીં, નિલેશભાઈ આવ્યા છે અહીંયા. ક્યારે તમારો અવાજ ઉઠશે? 28 કરોડની ગ્રાન્ટો વપરાય છે, અંદર ફૂટમાં પાણી 1.5-2 ફૂટ પાણી ભર્યા હોય, અમારે હાલીને જવું પડે એમાં. અમે તમારા માટે જાગીએ છીએ, અમારા માટે નથી જાગતા કાંઈ. અમારા માટે જાગ્યા હોય ને તમે વહેલું કરી નાખ્યું હોય. અહીંથી કોઈ રાજી નથી. કામ રાખ્યું છે ભાઈ 28 કરોડનું. એ પાલિકાને ફોન નથી કરતા, પ્રમુખને, ચીફ ઓફિસર ફોન નથી કરતા. કોક તો ફોન કરો, આમાંથી જાગતા હોય તો, કોઈ લાઈ જોતું હોય તો કોક તો ફોન કરો. નહીં ઉપાડે કોઈ ભાઈ જાતના. આપણા પ્રમુખે ફોન નથી ઉપાડતા, આપણા કરમુરભાઈ નથી ઉપાડતા. કોની મીઠી નજર હેઠળ કામ હાલતું હશે સ્પષ્ટ જોવા માટે આપણે સવારે સાહેબ હારે જ રૂબરૂ આપણે વાત કરશે. આપણા ચીફ ઓફિસર કરમુરભાઈ હારે સવારે જ આપણે નગરપાલિકાએ ભેગું થઈને જવું છે અને સાહેબને સ્પષ્ટ રીતે પૂછવું છે કોની મીઠી નજર હેઠળ કામ હાલે છે. મિત્રો અત્યારે કામ બંધ કરી નાખ્યું છે. સલીમભાઈ એક જ છે અને કામ મારા ભાઈ છે. અત્યારે કામ બંધ કરી નાખ્યું. આ લોકોને ખબર પડી ગઈ કે એક મિક્સર અત્યારે ભરાવા ગયું છે, હજી આવ્યું નથી. હજી ગાડી આવી નથી. અમે અત્યારે ઓછામાં ઓછા 20 થી 25 મિનિટનો સમય થઈ ગયો. મિક્સર ભરાવા ગયો છે, પણ એ લોકો આમાંથી કોઈ ફોન કરી દીધો કે હવે નાખતા નહીં, નિલેશભાઈને આવ્યા છે એટલે એ લોકો બંધ કરી નાખ્યું. સલીમભાઈ અહીંયા છે. સલીમભાઈને સ્પષ્ટ રીતે કહું છું, સલીમભાઈ તમે દબાયેલા ના હોય, તમે એન્જિનિયર છો, તમે સાચા છો તો પ્રમુખને ફોન કરો, ચીફ ઓફિસરને ફોન કરો તો પછી આ કામ કોનું હાલે છે મીઠી નજર હેઠળ. અત્યારે આપણા અધિકારી નથી અહીં જવાબદાર, તો આપણે કોને કહેવું? હા તો એ તમારા એન્જિનિયર છો તો તમારા ઘર અત્યારે ટેનર કોપી નથી, એટલે 28 કરોડની ગ્રાન્ટ છે, કેવી રીતે કામ કરો અમને કેમ ખ્યાલ આવશે? અમે પૂરેપૂરી માહિતી માંગીએ છીએ ખંભાળિયા નગરપાલિકામાંથી, અમને આપતા નથી, તો અમારે કેવી રીતે ભ્રષ્ટાચાર પકડવું? અત્યારે કામ બંધ કરી દેશો ભાઈ? ચાલુ રહેશે રાતના બંધ ના? અત્યારે કામ બંધ કરે છે. બંધ જ હતું.